જય ભીમ મિત્રો, હું અરવિંદભાઈ મકવાણા તમને આજે દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી ખાતે ભારતનું જે સંવિધાનનું મ્યુઝિયમ આવેલું છે ભારતમાં, એ વિશે થોડી હું તમને વાત કરીશ અને થોડો બતાવવાનો પ્રયાસ કરીશ. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે. અહીંયા બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણ લખેલું તેમના પ્રણેતા મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. ભારતના સંવિધાનમાં ભારતના દરેક નાગરિકને ગૌરવપૂર્વક જીવન જીવવાનો હક છે. એની સાથે સાથે દરેક નાગરિકની પણ ફરજ છે કે પર્યાવરણની જાળવણી કરે. દરેક પ્રાણીઓ, પશુઓ અને પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ આપણી ફરજ છે. આપણી સમાનતાનું ઘર છે. બાબા સાહેબ ઈચ્છતા હતા કે દરેક બાબતે સમાનતા હોય, આર્થિક અસમાનતા ન હોય. તેમ છતાં આજે આપણે જાણીએ છીએ કે ગરીબો અને અમીરો વચ્ચે આર્થિક અસમાનતા છે. ભારતીય સંવિધાનની અંદર બંધુતાની પણ વાત કરી છે. આ તમે જે જોઈ રહ્યા છો એ બંધુતાનો બગીચો છે. બગીચાની અંદર પર્યાવરણની પણ જાળવણી થઈ રહી છે. આ ભીમરુદન સિક્કો છે, જે દેશભરના દલિતોએ પિત્તળ એકઠું કરી અને 1111 કિલોનો આ પિત્તળનો સિક્કો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધનો સિક્કો છે એ બનાવો. આનો આશય એક જ હતો કે દેશમાંથી આભડછટ ખતમ થાય. મિત્રો, તો આ છે દલિત શક્તિ કેન્દ્ર અને બંધારણ મ્યુઝિયમ. જોવા જેવું છે. આ સ્કૂલના બાળકો અને યુવાનોને ખાસ આ દલિત શક્તિ કેન્દ્રમાં મુલાકાત લેવા માટે વિનંતી કરવામાં આવે છે. જય ભીમ.